અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરી, જે ઉચ્ચ કચેરી કહેવાય છે, રોજના ઘણા બધા લોકો, પીડિત લોકો પોતાની રજૂઆત ફરિયાદને લઈ અને સીપી કચેરીની મુલાકાતે આવતા હોય છે. હાલ સીપી કચેરી કે જે ખૂબ જ અત્યાધુનિક અને સુવિધાથી સજ્જ બની અને નવી બનેલી છે, પરંતુ આ સરકારી કચેરીમાં બેઝિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ઘટનાનો અનુભવ એવો છે કે અંદાજિત 2 મહિના અગાઉ સંસ્થામાં એક પીડિત સિનિયર સિટીઝન કે જેમની ફરિયાદ કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી નોંધાતી નથી, જેની રજૂઆત કરવા બાબતે ઉચ્ચ અધિકારી એટલે કે સીપી કચેરીએ ગયેલા. સંસ્થા તરફથી પણ તેઓને વતી તેઓની સાથે અમે પણ ગયેલા. સીપી કચેરીએ સીડીઓ છે, સ્લેબ છે, પરંતુ આવા સિનિયર સિટીઝન, મેડિકલ ઇસ્યુવાળા, વિકલાંગ લોકોને જો રજૂઆત કરવી હોય તો વ્હીલચેરની જરૂરિયાત પડે છે. અને આટલી મોટી કચેરીની અંદર સીપી સાહેબ 7મા માળે બેસે છે. લિફ્ટ સુધી જવા માટે ચાલવું પડે છે. ત્યાં સાર્વજનિક વ્હીલચેરની સુવિધા હોવી જોઈએ, જે નથી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સ્થાનિક બેઠેલા કર્મચારીને આ રજૂઆત કરતા તેઓએ પોતાની ખુરશી કે જેની પર બેસીને કામ કરે છે, એમને માનવતા રાખવી અને તેઓની પોતાની વ્હીલચેર અમને આપી દીધી હતી, તે પીડિતને આપી દીધી હતી. આ સેવા બદલ તે કર્મચારીને આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ સંસ્થા તરફથી સીપી સાહેબને આ સુવિધા બાબતે વિનંતી કરતો પત્ર કરેલ હતો, છતાં આજ દિન સુધી અમારા પત્રનો કોઈ જવાબ નથી આવ્યો કે પોલીસ કમિશનર કચેરીની અંદર હાલ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી ન હોય તેવું દેખાય છે. આવી સામાન્ય રજૂઆત અરજી દ્વારા, વિનંતી દ્વારા સીપી સાહેબને કરવા છતાં પણ એની ઉપર કોઈ કાર્યવાહી ન થતી હોય, જે ખૂબ જ ગંભીર વિષય છે. વિભાગ કચેરીની અંદર સાર્વજનિક વ્હીલચેર ના હોવી એ પણ ખૂબ જ ગંભીર વિષય છે. અને આ વિનંતી પત્ર ઉપર કોઈ જ કાર્યવાહી નથી થઈ, તેના માટે હવે આરટીઆઈ કરવાની ફરજ પડશે. આ પણ ખૂબ જ ગંભીર વિષય છે. અંતમાં આ વિડીયો દ્વારા તમામ મિત્રો, ઉચ્ચ અધિકારી સીપી સાહેબશ્રીને રજૂઆત કરીશ કે આવી સામાન્ય બાબતને જો આરટીઆઈ અરજી કરવાની જરૂર પડતી હોય, એ ખૂબ જ ગંભીર મુદ્દો હોય, સામાન્ય વાતને ધ્યાને લઈ આ વિડીયોને માધ્યમથી પણ આપણે શ્રીને રજૂઆત કરીએ છીએ. આ મુદ્દાનો ઉકેલ આવે એવી જ મારી આપશ્રીને રજૂઆત છે, વિનંતી છે. આ સાથે જય હિન્દ, જય સંવિધાન.